આપણે સૌએ નેહલબેન ગઢવીના મુખેથી મહિલાઓની અંદર રહેલી જે ક્ષમતા છે તેને જાગૃત કરતા તેમજ જીવન જીવવાની પ્રેરણા આપતા વક્તવ્ય આપણે સાંભળ્યું અને હવે એવી સ્ત્રી શક્તિની સાફલ્ય ગાથા આપણે સાંભળવા જઈ રહ્યા છે કે જેઓ સખી દીદી તરીકે લખપતિ દીદી તરીકે જાણીતા છે જાડેજા ઉર્મિલાબા મનુભા કે તેમનો નમો સખી સંગમ મેળામાં પણ તેમનો સ્ટોલ છે અને તેમને પોતાના અનુભવોને વર્ણવવા છે તો આવો તેમને આમંત્રિત કરીએ. હેલો. આમાં એવું છે કે ઘણા લોકોને એવું લાગે કે જાહેરાત કરવા માટે બેન બોલી ગયા હશે તો ફાંકા મારતા હશે. આ બેન એ છે જેની વાત હું તમને કરી રહી હતી. સાહેબ, 43 ડિગ્રીની અંદર બહાર કોઈક સ્ત્રી આંસુ સારીને પોતાની ટાઢક વરસાવતી હોય તો એનો તમામે તમામ આશીર્વાદ છે નીમુબેનને જાય છે. કારણ કે એક સ્ત્રીને ઓળખ આપવા માટે એણે પોતાની દિલ્હીની 3 દિવસની ઓળખ જમા કરાવી આ સ્ત્રીની માટે. હું એને ખાસ કહું છું કે તમારી આખી વાત જે તમે મને બહાર કરી હતી એ અહીંયા કરો. પહેલા તો બધાને જય માતાજી. પહેલી વાર થોડોક સ્ટેજ ઉપર આવી છું ને થોડી ગભરામણ થાય છે. અરે અમે તમારી સાથે છીએ, બોલો. હું અહીંયા કેવી રીતના પહોંચી તો પહેલા તો હું આદરણીય આપણા નીમુબેન અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ. એમની મહેનતનું હું ફળ છું. એમની મહેનતનું હું ફળ છું. મને ગર્વ છે હું નારી શક્તિ છું. તો હું કચ્છથી આવેલી છું. મારું નામ છે ઉર્મિલાબા જાડેજા. કચ્છમાંથી પણ લખપત એરિયા જ્યાં રણ છે, રેતી ને મીઠું, એના સિવાય કાંઈ નથી. પણ માણસ કે આપણામાં શક્તિ હોય, હિંમત હોય તો આપણે શું નથી કરી શકતા. એ અમે બહેનો છીએ જે 10-15 બહેનો છે, કોઈ બહાર નથી નીકળતી. પણ મને હિંમત મળી છે. મારા હસબન્ડે કીધું તું જા, તું પણ તારી જિંદગી જીવી શકી છે ને કાંઈક કરી શકે છે. તો મેં કાંઈક કર્યું છે. બધી બહેનોને ભેગા મળી અને આપણે જે ખેતરમાં વાવતા હોઈએ, જાર છે, મગ છે અથવા મઠ છે અને આપણા મેથી છે, આવા બધા પ્રોડક્ટ જે આપણા ખેતરમાં જે અનાજ થાય છે એનો આપણે ખીચું બનાવીએ છીએ. એ બધાનું એ ખીચાને જે કેમ આપણે પાપડ બનાવીએ સુકાવીએ એવી રીતના આ બધું ખીચું, બધી આઈટમ જે બનાવી ખીચું પાડીને અમે તૈયાર કરીએ છીએ. પછી એને તેલમાં ફ્રાય નથી કરતા, અમે એને મીઠામાં ફ્રાય કરીએ છીએ ને રેતીમાં ફ્રાય કરીએ છીએ. લખપતમાં રેતી અને મીઠું છે, પણ એ મીઠું અને રેતી અમારા માટે અમારું આગળ વધવાનું એક મહત્વ બન્યું છે. મારી કાલની એક દિવસની સેલ 25,000ની થઈ છે. એટલે હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ. અહીંયા આવે જે આપણું સખીનો જે સ્ટાફ છે અથવા મારા પણ જે ભુજ લખપત તાલુકાનો સ્ટાફ છે, સાહેબ અહીંયા મને પ્રોત્સાહન કર્યું છે ને હું અહીંયા પહોંચી છું. તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અને નીમુબેનને કહીશ મને બીજી વાર પણ મોકો આપજો તો હું આવીશ. જય માતાજી. કાલની મારી સમજી લો કે મારે તો માલ તો મારો 10,000નો હશે, પણ મારી એક દિવસની મારી મહેનત 10-15,000 રૂપિયા મને ફાયદો નફો મળ્યો છે. તો હું લખપતિ દીદી તો નથી, કરોડપતિ 100% છું. કારણ કે એક દિવસની કમાણી છે મારી અને મારે ક્યાં ટ્રેનિંગ નથી લીધી, કોઈએ કાંઈ બોલ્યો નથી, સમજાયો નથી. મને બધા પૂછ્યું તમે શું બોલશો, હું કીધું મને ખબર નથી. માં આશાપુરા મારી કચ્છમાં બેઠી છે ને, ઈ મને શક્તિ આપશે. જય માતાજી. મને બહુ મજા આવી ખરેખર અહીંયા આવીને. હું હવે તો એમ ઈચ્છું છું હું આઝાદ છું. હું હર એક જગ્યા જઈશ ને હું એક નારી શક્તિ શું છે એ કરીને બતાવીશ ને કહીશ. જય માતાજી. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ જાડેજા ઉર્મિલાબા આપનું. આપની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી જ અભ્યર્થના અમે ભાવીએ છીએ.
અને આપણા સૌના માટે હર્ષની વાત છે કે જાડેજા ઉર્મિલાબાના પ્રેરણા સ્ત્રોત આપણા માનનીય શ્રી નીમુબેન બન્યા છે અને સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ આપણે સૌએ નિહાળ્યું. એક વખત તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય.